કેમ છો મિત્રો? બધા મોજમાં અને મોજમાં દેશો ને આપણો વિડીયો જતા બધા મોજમાં તો હોય. પેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે થઈ ગયો છે ગુરુવાર અને આપણે નરેન્દ્રભાઈ થઈ ગયા છીએ કમ્પ્લેટ. અને આજે આપણે જવાનું છે જગન્નાથની રેલીમાં. અહીંયા આપણે જોડાવાનું છે અને ફૂલ આનંદ કરવાનો છે અને ફૂલ મોજ પણ કરવાની છે. એટલે બ્લોકમાં બિના રહેજો, કેમ કે આવશે મજા. જો મિત્રો આપણે ગાડી લઈને રેલીમાં પહોંચી ગયા છીએ અને જો રેલી થઈ ગઈ છે ચાલુ. અને જો આપણે ગામમાં છીએ બેગ પાસે, પહેલાં અહીં દેના બેગ હતી. જો આપણે ગામમાં વિયા છીએ. જો ઓલી બાજુ ત્રીજું ડાયજ છે અને આ બાજુ જો રેલી ચાલુ છે. જો પોલીસની ગાડીઓ છે 2-3 અને ટ્રેક્ટર ઘણા છે. 2 ડીજે ગયા. આ કે આ રેલી હતો કેટલા 25 ટ્રેક્ટર છે, 3 ડીજે છે. એટલે રેલીમાં ફૂલ આનંદ જ કરવાનો છે. એટલે રેલીમાં જોડાતા રહીજો, આખો દી મોજ જ કરવાની છે. જો ફૂલ બાકાજી કયો કઈ ઘટે નહીં. જો ચાલો આપણે આગળ જોઈ કેવું થાય છે અને કેટલા ટ્રેક્ટર છે અને ડીજે કેટલા છે. એટલે બ્લોકમાં બન્યા રહી. અને પછી રેલીમાં થઈ ગયા આપણને પરમ મિત્ર ભેગા અને આપણે મિલાઈ નાખ્યો હાથ. પછી આપણે થોડાક આગળ આવ્યા હતા, આપણને મળી ગયા બારોટભાઈ અને આપણે કરી નાખ્યા રામ રામ. અને બીજા મિત્ર હતા એની પણ હારે કરી નાખ્યા આપણે રામ રામ. મિત્રો અડધી રેલી પહોંચી ગઈ છે. જો આમ જો સસલા ને ગોરીલા ની બધા આયા સમજો. પબ્લિક જો જોઈ ફૂલ બાકાજી કયો કઈ નો ઘટે. રેલીમાં અડધે પહોંચી જાય છે. આમ જો ટ્રેક્ટર જો ડીજે 3 છે હો, ફૂલ બાકાજી કી બરવાળા. આમ જો હાલો ને બાલો આમ જો ફૂલ બાકાજી કી હો. જોઈ લે જો કાંઈ નો ઘટે હો બરવાળામાં. એકદમ આવો જગન્નાથ ની રેલીમાં આમ જો કઈ ઘટે નહીં હો. જો આમ જો તમને ખબર જ છે ને ભાઈ. જો સમોસા હંતાડે જો આમ મોઢું દેખાડતો શરમ આવ્યો છોકરો. તો સમોસા છે ભાઈ. દેવાદિત્યગ્રંથનવાન પ્રપદન ગુરુખંડ. હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ખૂબ આનંદ કર્યો, ફૂલ મોજ કરી, એન્જોય પણ ઘણો કર્યો. અને જો અહીંયા બ્લોગ આપણે હવે સમાપ્ત કર્યું છે. જો તમે અમારા બ્લોગમાં નવો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય જગન્નાથ.